આજ આપણે આવ્યા છીએ જો ભાઈ એન્ટિક વસ્તુની દુકાનમાં આવ્યા છીએ હેન્ડીક્રાફ્ટની. તમારે લેવા હોય તો વિડીયોમાં આગળ જોયા બન્યા રહેજો. ચાલો દીપક કાકા શું કરવા અહીંયા ભાઈ? આપણે દીપુ કાકાને અહીંયા ફોન કરીને તો નાસ્તો ક્યાં કરો છો? એમ કે સંકલ્પ ફાસ્ટ ફૂડમાં શું ભાઈ એમ કહી દે ભાઈ. તો ભાઈ નીવાબેન જો ફાઇનલી એક્ટિવા હાંકતા શીખી ગયા છે. આજે પહેલી વાર ટ્રાય મારવા ગયા હતા અને ભાઈ નીવાબેનને આવડી ગઈ છે એક્ટિવા રોડ ઉપર ચલાવતા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? 9:15 વાગ્યા છે ભાઈ. ઉધરસ થઈ ગઈ થોડી એવી જરા એવી. આજની સવારની શરૂઆત થઈ છે ભાઈ. આપણે ફાફડી અને ગાંઠિયા છે ને તો ફાફડી જ મળી ગઈ ભાઈ. મીઠી ફાફડી સોરી મોળી ફાફડી અને તીખી ફાફડીથી આજના દિવસની શરૂઆત થાય છે ભાઈ. અને આજે છે ક્રિસમસ, તો બધાને વેરી ક્રિસમસ, મેરી ક્રિસમસ, વેરી ક્રિસમસ ને મેરી ક્રિસમસ એવું આવે બધું કા. ચાલો કાંઈ વાંધો નહીં. ચાલો ભાઈ ચા ફાફડી જમી લઈએ. બધાને લગભગ ઘરમાં બધાને શરદી થઈ ગઈ છે. શરદીનો વાયરો હોય ને એવું લાગે છે. ચાલો ગુડ મોર્નિંગ ભાઈ. આપણે આવ્યા છીએ ભાઈ દીપુ કાકા જ્યાં પ્લોટ રાખ્યો ને એ સોસાયટીમાં આવ્યા છીએ આપણે. નવી સોસાયટી દીપુ કાકા આ બાજુ રાખ્યું છે રેસિડન્સમાં પ્લોટ. બાંધકામ અત્યારે લગભગ બધા પ્લોટમાં બાંધકામ હાલે છે. દીપુ કાકાએ ભાઈ અહીંયા પ્લોટ રાખ્યો છે તો આપણે જોવા માટે આવ્યા છીએ. આ બે મકાનની વચ્ચે જગ્યા રહીને એ રાખ્યો છે. ઓલા ભાઈનું કઈ ઓલી સાઈડનું કોર્નરનું અહીંયા તમારા મનોજભાઈ છે ને મિત્ર, એનું પણ છે મકાન અહીંયા, પણ એ કોર્નરનું છે. એની બાજુમાં જ એક્ઝેક્ટ દીપુ કાકાએ રાખ્યું છે. એટલે અઠે ગઠે ભાઈ બેયનું ભેગું થઈ ગયું. આ ગાડી એની જ પડી લાગે છે. એની જ છે i10, મનોજભાઈની જ છે ભાઈ. જો ભાઈ દીપુ કાકા મસ્ત મકાન રાખ્યું છે. બુલેટ ટ્રેનનું પાટો છે ને અહીંયા મિશનવાળા રોડ ઉપર છે ભાઈ. સરસ મકાનની મોટી જગ્યા રાખી છે. 21x40 ને 21x40 21x40 નું રાખ્યું છે ભાઈ. મોટા મોટા મકાન હો ભાઈ. 21.5 નું મોટું. આમાં અમારા 2 મકાન બની જાય તોય જગ્યા વધે. આમ કેવી નાની લાગે, બંધાય પછી ખબર પડે તો આ દીપુ કાકાની જગ્યા છે. એટલી ભરતી ભરવાની છે. તો આ મનોજભાઈનું મકાન. મનોજભાઈના મકાનમાં જો સીલિંગ હાલે છે ભાઈ. જો તો એને પાર્કિંગમાં સીલિંગ બનાવી મનોજભાઈ. જોયું એ મનોજભાઈ હો ભાઈ. ભાઈ આ મનોજભાઈના મકાનનો પ્લાન છે ભાઈ. હા રૂમ રસોડું. હા 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 જોઈને બધી કમ્પ્લીટ બનાવ્યું છો ભાઈ. ખતરનાક છે ભાઈ. સીલિંગ બિલિંગ બધે હો ભાઈ. મનોજભાઈ બધે સીલિંગ બનાવી છે ભાઈ. બધે 100% સીલિંગ વાળું કામ છે ભાઈ મનોજભાઈનું. ચાલો ભાઈ ઉપરના માળે જાય મનોજભાઈના મકાનમાં. સ્ટેપ મસ્ત દાદરના નાના નાના છે એટલે કોઈને ઘૂંટણના દુખાવાય ન થાય. ગલેરી છોડી જો મેં એનો કીધું ઓલા જો આમ ગલેરી છોડવી પડે. ઉપરથી બધું સીમિત બંધ જ તે પછી વચ્ચે જ દાદર. એમ તો કહો અંદર ઓલા બંગલા ટાઈપમાં હોય ને એવું. હોલમાં જ દાદર થઈ જાય ભાઈ ફર્સ્ટ ક્લાસ. સરસ ભાઈ. હાલો ભાઈ મનોજભાઈનું મકાન કમ્પ્લીટ થઈ ગયું. વોશિંગ એરિયા છે. ઉપરનો બીજો બેડરૂમ. એ તો ઘણી વાર છે મનોજભાઈને બનવામાં. તો ભાઈ મનોજભાઈ ઉનાળો આવી જાય ભાઈ. ચાલો ભાઈ આવું છે કંઈક મનોજભાઈનું ઘર. દીપુ કાકાનું થોડાક ટાઈમમાં આવે બંધકામ ચાલુ કરવાનું છે. આ તો ચીમનીનું અગાઉથી ગોઠવાઈ ગયું છે. મસ્ત વ્યૂ આવે ને કોર્નરનું મકાન છે ભાઈ. આ બાજુ એને બારી પડે મસ્ત હો. હા મસ્ત મજાનું ગાય ને મસ્ત હવા ઉજાસ કાયમ માટે નો ભાઈ. મનોજભાઈ કેવો સુપર છે ભાઈ. હાલો બુલેટ ટ્રેન જોવાની બેઠા બેઠા. આ બુલેટ ટ્રેન જાય અહીંથી. ચાલો ભાઈ મારે છે અને અહીંયા બીજા માણસો ભોગી જાય એવું છે ભાઈ. જો
એ કીધું મનોજભાઈ મકાન જોઈ આવી. મનોજભાઈ રોજ અહીંયા હોય છે કીધું. હો કારણ કે મનોજભાઈ ને ક્યાંય ઓફિસે હોતા જ નથી. જ્યારે જોવો ને ત્યારે ક્યાં છો મકાન ચાલુ કામ મૂકીને બધું માલ રેડું મૂકીને બ્રિક્સ રેડું મૂકીને બધું અહીંયા પહોંચી જાય ભાઈ. અત્યારે ભાઈ આનો થોડોક અવાજ આવશે આપણને. કીધું મનોજભાઈ આવી ગયા છે ભાઈ. બસ શાંતિ તો જો. ચાલો ભાઈ મનોજભાઈનું મકાન જોઈ નાખ્યું ભાઈ આપણે. મસ્ત બનાવ્યો મનોજભાઈ, પણ બધે સીલિંગ બિલિંગ ઠપકારી દીધી કમ્પ્લેટ. ક્યાંય બાકી જ નહીં સીલિંગ સિવાયનું. હવે ઉપાધિ નથી તમારે તોગડિયા બ્રધર્સ આવી ગયા ભાઈ બાજુમાં. હો અઠે ગઠે હારા વાગી ગયો છે. ચાલો ભાઈ 1:45 વાગી ગયો છે અને આપણે બહાર રખડીને આવી ગયા છે. થોડાક કામમાં જતા અમે તમને બ્લોગમાં આગળ જોયું જ છું. જમવાનો ટાઈમ થઈ ગયો છે ભાઈ. જીયાનભાઈની ઉધરસ થઈ, મને થઈ ગઈ, શરદી જામ થઈ ગયું છે એકદમ. મનીષાની મજા નથી તો એ સૂતી છે. નિવાબેન એક રેડી છે તો એ આજે રોટલી બનાવી રહ્યા છે કારણ કે આજે ક્રિસમસની રજા છે એટલે. કાનીવા તો આજની રોટલી બની ગઈ છે અને આ બાજુ શાક, દાળ ભાત, બટેકાનું શાક છે ભાઈ. સરસ આજનું ભાઈ ઈવાએ બનાવ્યું છે બધું રસોઈ. અને સાથે છે રોટલી, છે દાળ ભાત છે, કાકડી છે ને કાલ સાંજની ભાજી છે ભાઈ. ઠંડી ભાજી મજા આવે. અને છે ભાઈ આપણા દેશી પાપડ હોમમેડ. ચાલો ભાઈ તો જમી લઈએ. જમીને પછી મળીએ. બ્લોગમાં જોડાઈ રહેજો છેલ્લે સુધી, મજા આવશે. ચાલો તો ભાઈ આપણે આજે નીકળી ગયા છીએ નીવાબેનને એક્ટિવા શીખવાડવા માટે. પહેલી વાર નીવાબેન એક્ટિવામાં બેઠા પણ મસ્ત ચલાવે છે ભાઈ. આપણે ખબર એટલો અંદાજ નહોતો કે નીવા આટલી ગાડી ચલાવી લેશે. બાકી જો હવે થોડાક દીમાં લગભગ નીવા શીખી જાય. હેન્ડલ ભગતું નથી એટલે સારું છે. બાકી જુઓ તમે અને એ તો સીધી ડબલમાં જ આંકવા માંડી હોય સીધી એક્ટિવા. સારું કહેવાય ભાઈ. આપણે ઓલો લીવર બાંધવાનું આવે ને બાંધેલું છે એટલે લિમિટેડ સ્પીડમાં ચાલે પણ બેલેન્સ સારું રહે છે. 3:45 વાગ્યા છે ને ભાઈ. આપણે નીવાને આજે એક્ટિવા શીખવાડવા ગયા હતા ભાઈ. કેમ લાગ્યું નીવા? શીખી જશે? મજા આવી ને? નીવાને વાંધો નહીં આવે. ઘા શીખી જાય. રોડે ડબલમાં ગાડી આંકવા માંડી એટલે સૂટી આંકવી નથી પડતી જીયાન. જીયાનને એટલી તો ફાવે જ છે કાજીયાન. એની મમ્મીને બેહાડીને ક્યારેક ક્યારેક આંટો મારે છે શહેરીમાં. પણ આજે નીવાએ ભાઈ લગભગ 5 કિલોમીટર ગાડી આવી. ઠેઠ રિંગ રોડે ગયા હતા ગાડી લઈને. કેટલી જગ્યાએ આટા માર્યા નીવાએ. થોડુંક વળાંકમાં થોડુંક બ્રેકમાં ધ્યાન રાખશે ને એટલે આવડી જાય, વાંધો નહીં આવે. બાકી ઘરમાં બધાને શરદી ઉધરસ થઈ ગઈ છે તો આપણે થોડોક એવો ઉકાળો બનાવવા મૂકી દીધો છે. એટલો બધાને ઉકાળો પી લેવાનો છે એટલે બધાને શરદી મટી તરત વાહ બધાને ઉધરસ થઈ ગઈ છે. દવા લીધા વગર બધા મટાડી દે એટલે એ ફાયદો થયો છે. કોઈ દવા નથી લીધી આખરે. નકર હું ગામની પહેલાં હું દવા લઈ આવું શરદી થાય તો, પણ આખરે વળી વાંધો ન આવ્યો. આપણે લીધી નથી કાંઈ. બાકી ચાલો હમણાં ઉકાળો બને એટલે પી લઈએ અને પછી આપણે એક જગ્યાએ જવાનું છે ગિફ્ટ આર્ટિકલની દુકાને. ત્યાં જઈને આપણે મળીએ, તમને બધી પ્રોડક્ટ્સ બતાવીએ. હોલસેલમાં ભાવમાં મળે છે ત્યાં જવાનું છે. ચાલો દીપક કાકા શું કરવા અહીંયા? ભાઈ આપણે દીપુ કાકાને અહીંયા ફોન કરીને નાસ્તો ક્યાં કરો છો? એમ કે સંકલ્પ ફાસ્ટ ફૂડમાં શું ભાઈ એમ કહી દે ભાઈ દીપુભાઈ. આજ તો આપણે ટ્રાય કરી લેવાની છે ભાઈ. હાલો દીપુ કાકા આપણે જવાનું છે. પછી ક્યાં જઈશું? એક હેન્ડીક્રાફ્ટની દુકાને જવાનું છે. હોલસેલ વાળો છે ભાઈ. તો ભાઈ આપણે દીપુ કાકાની ફેવરિટ છે ને પાણીપુરી છે. અને આ સંકલ્પવાળા છે ને ભાઈ બહુ જોરદાર પાણીપુરી બનાવે છે. અને દીપુ કાકાએ 2-3 વાર કીધું પણ આપણે ક્યારે આવ્યા નથી. અને આ લોકોની કાંઈક મટકા સેન્ડવિચ આવે ને એ બહુ જોરદાર આવે છે. ત્યાં દીપુ કાકા તમે કહો છો એ પ્રમાણે તમને ભાવી તો ભાઈ તમને ભાવી તો બીજાને ભાવશે જ તમ તારે. ચાલો મારે બહુ ખાવાની ઈચ્છા નથી ભાઈ કારણ કે આજે મને થોડીક ગળાની તકલીફ છે ને એટલે. અને જો આ બાજુ પાણીપુરીની તૈયારી થઈ રહી છે ભાઈ. જો એકદમ હાઇજેનિક પાણીપુરી બનાવે છે ભાઈ. અને તમારે જો પાણીપુરી ખાવી હોય અને મટકા સેન્ડવિચ જો ખાવી હોય ને તો સંકલ્પ ફાસ્ટ ફૂડમાં એકવાર જરૂરથી આવજો. ડીમાર્ટની પાછળ કેપિટલ પ્લાઝા છે ને એની બાજુમાં એક્ઝેક્ટ આવેલું છે સંકલ્પ ફાસ્ટ ફૂડ. તો એકવાર જરૂર મુલાકાત લેજો. રાજા રાણી છે ને એની એકદમ સામે છે ભાઈ. તો સંકલ્પ ફાસ્ટ ફૂડમાં એકવાર જરૂરથી આવજો મિત્રો. મજા આવશે તમને.
આ ભાઈ બનાવે છે મસ્ત પાણીપુરી. મેકિંગ આ ભાઈનું કામકાજ છે ભાઈ. ચાલો ભાઈ, તો આપણે જરાક ટેસ્ટ કરી લઈએ. દીપુ કાકાએ ટેસ્ટ કરી લીધો છે. ચાલો, તો ફાઇનલી ભાઈ આપણે એક એવી જગ્યાએ આવી ગયા છે, હેન્ડીક્રાફ્ટની જગ્યાએ, જ્યાં મસ્તની ડેકોરેશન માટેની હરેક વસ્તુઓ મળે છે હોલસેલ ભાવે. તો તમારે લેવી હોય ને તો વરાછા રોડ ઉપર આવેલું છે, અવસર કરીને આવેલું છે, અવસર હેન્ડીક્રાફ્ટ. ત્યાં આવી જાજો. બધી જ વસ્તુ રિઝનેબલ ભાવે મળે છે અને મસ્ત મળે છે. ડેકોરેશન માટેની વસ્તુ મળે છે. તમારે શોપીસમાં કાંઈ વસ્તુ રાખવી હોય એ પણ મળે છે. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો અને જોયા કરજો. ચાલો, છે 7:30 અને ભાઈ આપણે જીમમાંથી આજે આવી ગયા છે. અને આપણે જીમમાં તો આજે શું કહેવાય યાર, વર્કઆઉટનું નામે ભૂલાઈ ગયું યાર. કયું વર્કઆઉટ હતું? શોલ્ડર હતું અને એપ્સ હતું. શોલ્ડર ને એપ્સ મારી લીધા છે આપણે. અને આજે આપણે બનાવી છે સિમ્પલી અને સાદી ભાઈ ચા અને ભાખરી. અને સાથે ભાઈ ઓહો કાચરી લાવ્યા છે ભાઈ આપણે, કારણ કે આપણે ગામડે બની નથી એટલે આપણે હવે કરિયાણા દુકાનેથી કાચરી લેવી પડી. મળી રહી છે એટલે સારું છે. જીયાનભાઈ શું છે? ઓકે, કોબીજનું શાક બનાવ્યું છે જીયાન માટે. અને બીજું જીવા માટે દૂધીનું. 3 આઈટમ બનાવી છે 4 જણાની અંદર. 3 જણાને અલગ ખાવાનું. આ ભાઈ ડાયટ વાળા છે. ભાખરી આજે તારી? સરસ, સારું. ચાલો ભાઈ, એક છે દૂધીનું શાક નીવા માટે, જીયાન માટે કોબીજનું, અને આપણા માટે ચાય, અને સાથે છે કાચરી. તમારા ઘરમાં બનાવી ગયા છે કે નહીં મને કમેન્ટ કરજો. લગભગ તો નહીં બનાવી દેતા હોય. અમારા ઘરમાં સારું છે, બનાવી ગયા છે. અમને 2-3 શાક હોય જ ડેઈલી માટે. લગભગ તો બધાને મેચિંગ થતું એવું શાક હોય એ બનાવે. પણ ક્યારેક આવા 2-3 શાક થઈ જાય અઠવાડિયામાં. આ રીતનું વહેલા કરે છે ભાઈ બધું. બાકી તમને આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો. તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરજો. ચાલો ભાઈ, તો જમી લઈએ હવે અત્યારે.